ખેડામાં પૂર અટકાવતી સંરક્ષણ દિવાલ તોડતા રોષ પ્રવર્તી રહ્યો છે। ખેડા શહેરને પૂરથી બચાવતી દિવાલ તોડી પાડવામાં આવી। સંરક્ષણ દિવાલ તોડનાર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ। રજૂઆત છતાં પણ તંત્ર વાત ન સાંભળતું હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે। નિલેશ રબારી, આમિર વોરા પર દિવાલ તોડવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। નિલેશ રબારી ખેડાના મહિલા કાઉન્સિલરના પતિ છે। દિવાલ તોડનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। સીસીટીવીમાં બંને લોકો દિવાલ તોડતા દેખાયા હોવાનો આક્ષેપ થયો છે। સંરક્ષણ દિવાલ તોડી પડાતા ખેડા પર પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। પ્રોટેક્શન વોલ સ્વામિનારાયણ મંદિર વાવવાળા ફળિયામાં એની બાજુમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં પ્રોટેક્શન વોલ અજાણ્યા ઇસમો દ્વારા તોડી પાડવામાં આવી એવી અમને ફરિયાદ મળી હતી, જેના આધારે અમે એની સ્થળ તપાસ કરી અને ત્યારબાદ તારીખ 2/1/2026ના રોજ વોર્ડ નંબર 5ના સભ્ય શ્રી શૈલેષભાઈ લાલજીભાઈ રાણા દ્વારા અહીંયા નગરપાલિકામાં નામજોગ અરજી કરેલી હતી અને એના આધારે ભવિષ્યમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ દિવાલોથી અમારું રક્ષણ હતું, પૂર માટેનું રક્ષણ હતું, વત્તા ચોરી થયાનું રક્ષણ હતું, એ બધું હતું। હવે એ પ્રમાણે ફરી આ દિવાલ વગર પરમિશને તોડી નાખી છે, તો આ દિવાલ અમારે જોઈએ। પ્રશ્ન એ છે કે આ દિવાલ જે વર્ષો જૂની હતી, બરાબર, એ અજાણ્ય વ્યક્તિએ નગરપાલિકાને કે ફરિયાની કોઈની પણ પરમિશન લીધા વગર આ દિવાલ તોડી નાખી, બરાબર। અને આ દિવાલ તોડવાથી રાત્રે ચોરો આવવાનો ભય કે પછી આ દિવાલ તોડવાથી પાણી આવે ને પૂર, તો અમારા ફરિયાદ સુધી ઘર સુધી પાણી આવેલા છે અને આ રસ્તો જાહેર છે, તે છતાંય એમણે આ દિવાલ તોડી। સીસીટીવીમાં જેણે બી ઉભા રહીને તોડાઈ છે વ્યક્તિ છે અમારા નિલેશભાઈ રબારી છે, અમારા કાઉન્સિલર ગીતાબેન નિલેશભાઈ રબારીના પતિ નિલેશભાઈ રબારી છે અને બીજા આમિરભાઈ વોરા છે। એમણે ઉભા રહીને તોડા પાઈ છે। આગળ કાર્યવાહી કાલે છતાં બી કાલે ચીફ ઓફિસરને હું જાણવા જોગ સાહેબ જો બેન વાતચીત કરી, સાહેબ કે છે આપણે એફઆઈઆર દાખલ કરી દેવાની, જેણે બી એક કૃત્ય કર્યું છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અરજી નગરપાલિકા ખેડા નગરપાલિકામાં મામલતદાર કચેરીમાં અને ખેડા ટાઉન પોલીસમાં અમે અરજી 3-4 દિવસ પહેલા કરેલી છે અને જો હજુ પણ આમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે આંદોલન કરવા